જૂનાગઢ રાજકારણમાં ફરી એકવાર બદલાયા છે સમીકરણો। આ સાથે માણાવદર બેઠકના કરશન ભાદરકા કોંગ્રેસમાં જોડાશે। અમિત ચાવડા સાથે બેઠકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ। તો સ્વાસ્થ્ય બહાને અચાનક આપમાંથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। તો 19 જાન્યુઆરીએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત। અનેક રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। અહીં રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ઉથલપાથલ। આમ આદમી પાર્ટી સાથે લડ્યા, હવે છેડો પાડ્યો અને મુકુલ વાસનિક અમિત શાહ સાથે બેઠક। ટિકિટ માટે પાર્ટી બદલતા નેતાઓ અહીં જોવા મળે છે। તો સ્વાસ્થ્ય બહાને અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું પણ અહીં સામે આવ્યું છે। 19 જાન્યુઆરી કોંગ્રેસમાં જોડાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। રાજકારણમાં ફરી એકવાર સમીકરણો બદલાયા છે। માણાવદર બેઠકમાં કરશન ભાદરકા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે। અમિત ચાવડા સાથે બેઠકનો ફોટો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે। સ્વાસ્થ્યના બહાને અચાનક આપમાંથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું। તો અહીં એવી ચર્ચાઓ થઈ રહી છે કે 19 જાન્યુઆરીએ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ, તેવી જાહેરાત જોવા મળી છે। માણાવદર બેઠકના કરશન ભાદરકા કોંગ્રેસમાં જોડાશે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે। અમિત ચાવડા સાથે આ બેઠકનો ફોટો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, જે ફોટો પણ વાયરલ થયો છે। હવે સ્વાસ્થ્ય બહાને અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। 19 જાન્યુઆરી કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરાઈ છે। જૂનાગઢ રાજકારણમાં ફરી એકવાર સમીકરણો બદલાયા, રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી। વધુ વિગતો સાથે અમારી સાથે કરશન ભાદરકા જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં। અહીં ક્યાંક ને ક્યાંક રાજકારણમાં હાલ સમીકરણો બદલાયા છે। જે પ્રકારે કરશનભાઈ લાગી રહ્યું છે કે આપે આમ આદમી પાર્ટીમાંથી જે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે, શું કહેવું થાય છે આપનું? જી, આમાં કોઈ અચાનક નથી થયું। મેં 5 મહિના પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલું છે। અત્યાર સુધી 5 મહિનાથી અત્યાર સુધી જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પણ હું એક ભારતના જવાબદાર નાગરિક તરીકે વાત કરી રહ્યો છું। આજે 2-2:30 વાગે કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું અને જે લોકશાહી હિત વાત હોય, ખેડૂતના હિતની વાત હોય, એક ગુજરાતીના હિતની વાત હોય અને 1947 થી આજ સુધી જે દેશે જે રીતની દિશા કરી, કયા વર્ષમાં કેટલી દિશા કરી, એ ખૂબ ઊંડાણપૂર્વક વિચારીને મને એવું થયું કે દેશના એક નાગરિક માટે કોંગ્રેસ એ માવતર પાર્ટી છે અને એના માટે આપણી સ્કિલ, કુદરતે જે આપણે શક્તિ આપી હોય એ પ્રમાણે કામ કરવું એ યોગ્ય છે ને એટલા માટે હું આજે 19 તારીખે કોંગ્રેસમાં જોડાઈ રહી છું। બિલકુલ કરશનભાઈ, અહીં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આપે સ્વાસ્થ્યના બહાને રાજીનામું આપ્યું છે અને અહીં એ પ્રકારે જે એક ફોટો આપનો વાયરલ થયો છે, અમિત ચાવડા સાથે બેઠકો કરી, બેઠકનો આ ફોટો વાયરલ થયો છે, શું કહેવું થાય છે આ અંગે આપનું? જી, એ વાયરલ મેં ખુદે શેર કરેલું છે અને જ્યારે કોઈ પણ સંગઠનમાં, કોઈ પણ આઈડિયોલોજીમાં તમે પેલું કરો તો એના જે મેઇન માણસ હોય, અત્યારે અમિત ચાવડાજી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અને જેમના પ્રભારી પણ અમારી સાથે બેઠા છે, એની સાથે જે પ્રાથમિક ચર્ચા, પ્રાથમિક જે આખો નકશો તૈયાર કરવાનો હોય કે ભાઈ મને કુદરતે આ શક્તિ આપી છે તો જે દેશને આજે તમે ને હું જે તાકાતથી વાત કરી રહ્યા છીએ, ખેડૂત એની ખેતી કરી રહ્યો છે, એ બધું મૂળમાં એનું મૂળ તત્વ તો આપણી આઝાદી છે અને ત્યાંથી આજ સુધી લઈએ। બાકી તો રાજકારણમાં સમય ઉપર નીચે આવતો હોય છે ને એને લીધે જે દેશને અયોગ્ય દિશા મળી રહી છે, આ ભાજપ દ્વારા, ભાજપના જે અલગ અલગ પાર્ટીઓ બનાવીને બીજા જે હથિયારો બનાવી રહ્યા છે, ઘણી બધી વાસ્તવિકતા છે જે તમે આવીને હું ધડાકા કરીશ। બિલકુલ કરશનભાઈ, આપે આમ આદમી પાર્ટી છોડી અને આપે કોંગ્રેસમાં જવાનું નક્કી કર્યું, કોંગ્રેસ પાર્ટીને પસંદ કરી, તેનો મુખ્ય હેતુ તો એ છે કે કોંગ્રેસ પાર્ટીને હું વાસ્તવિક રીતે ખૂબ નજીકથી ઓળખું છું। મેં વર્ષો સુધી, તમને ખ્યાલ હશે, સ્ટુડન્ટ લાઈફથી હું NSUI વખતથી કોંગ્રેસમાં જોડાયેલો હતો। 4 વર્ષ માટે મેં આમ આદમી પાર્ટીમાં જે કામ કર્યું એ કદાચ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે વાસ્તવિકતા જે હતી એ ખરેખર વાસ્તવિકતા નહોતી, એ આભાસી પેલું વાતાવરણ હતું। મને એવું લાગ્યું કે આ લોકો જે વાતો કરે છે એ પ્રમાણે તળિયા લેવલે કામ કરવાનો મોકો મળશે તો ક્યાંક લોકશાહીના નાગરિક હોવાનું મને ગૌરવ થશે। પણ એ બધી જ
અંદર હું 4 વર્ષ રહ્યા પછી મને ખબર પડી કે આમાં કશું જ વાસ્તવિકતા જેવું નથી. આ તો કોઈ બીજી પાર્ટીના હથિયાર તરીકે કામ કરે છે કોંગ્રેસને તોડવા માટે. એ બધી જ વાસ્તવિકતા હું એક એક નાગરિક સુધી લઈ જઈશ અને મને વિશ્વાસ છે કે વાસ્તવિકતા એક એક ગુજરાતી, એક એક દેશનો નાગરિક સ્વીકારશે. કરશનભાઈ, અહીં જે પ્રકારે ચર્ચાઓ તેજ બની છે કે આપ જે છો તે ટિકિટ માટે પાર્ટી બદલતા નેતાઓમાં આવશો, આ વિશે લોકોનું કહેવું થાય છે, આ વિશે અનેક સવાલો ઉઠે છે, આપનું શું કહેવું થાય છે આ માટે? તો વિરોધ, તમે કોઈ પણ પાર્ટી, હું તમારી સાથે હોઉં તો હું તમને સારો લાગુ, પછી કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિને આપણે જરાક એની વાસ્તવિકતા સમજીને છોડીએ. એટલે લોકશાહીમાં જે આપણે બંધારણીય રીતે સુવિધા મળી છે એ પ્રમાણે કોઈ માણસ કોઈ પણ સ્ટેટમેન્ટ આપે. બાકી એક ધારાસભ્યને જેટલો પ્રેમ મળે એના કરતા તો અનેક ગણો પ્રેમ મને ખાલી ગુજરાતમાં નહીં, અનેક રાજ્યોમાં વ્યક્તિ બેઝ ઉપર મારા કામો ઉપર મળે છે. બાકી જે લોકો વાતો કરે છે એ રોકવાનો કોઈ મારો પ્રયત્ન નથી, તેનો મારો કોઈ વિરોધ નથી. સ્વતંત્ર ભારતમાં કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ ઉપર ગમે એવું સ્ટેટમેન્ટ આપી શકે, એ વાતની મને કોઈ અસર થતી નથી. હા, કાલ સવારે સંગઠન, પાર્ટી, કોંગ્રેસ મને જે ઓર્ડર કરશે એ ભજવવી એ મારો એક સિપાહી તરીકે ધર્મ છે અને હું તાકાતથી, પૂરી તાકાતથી નિભાવીશ. બિલકુલ બિલકુલ કરશનભાઈ, અમારી સાથે જોડાયા અને ટાઈમ ફાળવ્યો એ બદલ આપનો આભાર.